નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર મોટી જબર સિસ્ટમ પણ ટકરાઈ રહી છે અને ગુજરાત ઉપર મોટામાં મોટા વાવાઝોડાની પણ ખતરો ટોળાઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો કડાકા ભડાકા સાથે ભારે મેઘખાંગા થશે, જળમગ્ન વાતાવરણ જોવા મળશે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે ગુજરાતમાં મોટો જબર વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। જો ખેડૂત મિત્રો તમે બહાર નીકળતા હોય ઘરની બહાર તો હમણાં થોડા સમય માટે બહાર નહીં નીકળતા, કારણ કે જો અત્યારે મોટામાં મોટી સિસ્ટમ ટકરાશે તો જળમગ્ન વાતાવરણ, ક્યાંક મુસાફરીમાં મોટી મુસીબત પણ આવી શકે। માટે હમણાં આગામી 10 કલાક માટે ઘરની બહાર નહીં નીકળતા, કારણ કે ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરી દેજો મિત્રો, જેથી કરીને ખેતીવાડી વરસાદની તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો હવે આપણે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં અત્યારે કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી જોડવી દીધી છે, કારણ કે અત્યારે મોટામાં મોટી સિસ્ટમ પણ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે। આ સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે, નદી નાળા છલકાશે, પૂર જેવી સ્થિતિ જોવા મળશે। આજે 8મનો દિવસ થઈ ગયો છે, નંદ ઘેરા આનંદ ભયો સાથે સારો એવો વરસાદ જામશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કવામાં પાણી હજી પણ જોઈએ એટલા નહોતા, તો આ વરસાદી રાઉન્ડમાં કવા ઉભરાશે અને ઉનાળા સુધી પાણી ચાલી શકે તેવો વરસાદ જાબડ છે। તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ તાબડતોડ જામશે, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ હજુ જોવા નહોતો મળ્યો, તો આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નવા વરસાદના રાઉન્ડમાં સારો તડબાતોડ વરસાદની બેટિંગ જામશે અને કડાકા ભડાકા સાથે જળમગ્ન વાતાવરણ જામશે। ઉત્તર ગુજરાતમાં પણ, જો કે દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસાની શરૂઆતથી જ તે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે પણ સારો એવો વડોદરાની આજુબાજુના બધા વિસ્તારોમાં સારો એવો બેટિંગ મારી રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। જો કે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે સારો એવો વરસાદી માહોલ જામી ગયો છે। મિત્રો આમ જોઈએ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 24 કલાક માટે રાજ્યના મોટા ભાગના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો સુસવાટા મોજા સાથે ઝાપડતોડ વરસાદ જામશે, જેથી કરીને સાગર ખેડૂતને દરિયો ન ખેડવા પણ મોટામાં મોટી આગાહી કરી દીધી છે। અત્યારની લાઈવ અપડેટ મિત્રો આપણે જોઈ લઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં તો ઓહો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદી માહોલ જામી ગયો છે। જૂનાગઢની આજુબાજુના બગસરા, અમરેલી, વિસાવદર, કંડલા, પાલીતાણા, સોનગઢ, બાબરા આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને મિત્રો અન્ય કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ તો અન્ય વિસ્તારોમાં પણ નિશાનવાળા સૌરાષ્ટ્રના વિસ્તારો છે, એમાં પણ વરસાદી માહોલ જોવા મળે છે। વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા આ બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના નિશાનવાળા દરિયા નદીને આવેલા, એમાં પણ સુસવાટા મોજા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરની આજુબાજુ વિસ્તારોમાં વરસાદનો અત્યારે લાઈવમાં ઘેરાવો જોવા મળી રહ્યો છે। મિત્રો લાઈવમાં ઘેરાવો સારો એવો વરસાદી માહોલ અત્યારે ભાવનગરને અડીને, સોનગઢને અડીને જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે। દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો તડબાતોડ વરસાદ જામી ગયો છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વડોદરાની આજુબાજુના વિસ્તારોને અડીને આવેલા જેવા કે વડોદરા, જંબુસર, કરજણ, ડભોઈ, બોડેલી, ત્યાં આ બધા વિસ્તારો છે, એમાં બોરસદ, ખંભાત આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં, એમાં તડબાતોડ વરસાદ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યો છે। સૌથી વધારે ગુજરાતનો દક્ષિણ ગુજરાતના ઉપરના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ત્યાર ઉપરાંત મિત્રો દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, કપરાડા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કોસંબા, વાંકલ, ઉમરપાડા, કાપર, નવાપુર, વ્યારા, બારડોલી, સુરત આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદે બેટિંગ જમાવટ પાડી દીધી છે, કારણ કે અત્યારે સારો એવો દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસાની શરૂઆતથી વરસાદને અત્યારે પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભવના થંબોશી, સાપુતારામાં પણ વરસાદી માહોલે બેટિંગ મારી દીધી છે।
તેમજ વાનીમાં પણ મિત્રો તમે જોઈ શકો છો એવો આહવામાં પણ સારો એવો બિલીમોરામાં પણ સારો એવો વરસાદ અત્યારે જામી ગયો છે મિત્રો. હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા તેમજ મહેમદાવાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડાકોરની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જામી ગયો છે. આ મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો તેમાં પણ ખાસ કરીને રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, સલંબર, ખેડબરમાં, પાલનપુર, થરાદ, આબુ રોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદની જોર વધુ જોવા મળી છે. નલિયાની આજુબાજુમાં તો ઘેરાવો જોવા મળી રહ્યો છે. ભાડલી, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત સૌથી વધારે મિત્રો ભાડલીની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર અત્યારે લાઈવમાં વધુ જોવા મળી રહ્યું છે. ત્યાર પછી ગાંધીધામમાં પણ કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આમ મિત્રો અત્યારે લાઈવમાં મિત્રો કચ્છ જિલ્લોમાં પણ સારો એવો તડબાતોડ વરસાદ જામી ગયો છે. આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે. તો મિત્રો અત્યારે તમે ઘરની બહાર આગામી 10 કલાક માટે નીકળતા નહીં, કારણ કે મુસાફરી દરમિયાન ક્યાંક સારો એવો તડબાતોડ વરસાદના કારણે મુસાફરીમાં મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે. તો મિત્રો અત્યારે શક્ય હોય તો ઘરે જ તે રહેવું. તમે જોઈ શકો છો તે પ્રમાણે સારો એવો તડબાતોડ વરસાદ જામી ગયો છે. કારણ કે આ વરસાદી માહોલમાં એવો સારો એવો આ મઘાનું પાણી છે. કારણ કે ખેડૂતોને જે ખેતરોમાં મોલ ઊભો હોય છે, પાક આપણે કહીએ ને, પાકમાં સારો એવો ફાયદો થાય, કારણ કે દેશી ખાતર જેટલો આ પાણી ગ્રહણ કરતું હોય છે મઘા નક્ષત્રનું. માટે ખેડૂતો વર્ષોથી રાહ જોતા હોય. જ્યારે આ પાકનું વાવણી કરી હોય ત્યારથી જ તે મઘા નક્ષત્રની ખેડૂતો વાટ જોઈને બેઠા હોય છે, ક્યારે મઘા નક્ષત્ર આવે ને ક્યારે પાકને ફાયદો થાય. મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌથી વધારે થાન અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા અને સૌરાષ્ટ્રમાં અન્ય ભાવનગરની આ બધા એટલા 3 વિસ્તારોમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. આ ઘેરાવાને લીધે ભૂકા કાઢી નાખે એવો જળમગ્ન વાતાવરણ થાય, બારે મેઘ ખાંગા થઈ જાય એવો આટલા વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા રહેલી છે. તો હજુ મિત્રો 10 કલાક અગાઉ તમને કીધું એ 2 વખત એ પ્રમાણે કે 10 કલાક માટે રાજ્યમાં સારો એવો વરસાદ જામશે. હજી મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં પાણી હાલીએ કે એવું પાણી હજી કહેવામાં આવ્યું નથી. તો આ બધા વિસ્તારોમાં હવે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ને સારો વરસાદ પડશે, ઉનાળા સુધી પાણી હાલે એવો ખેડૂતોને ફાયદાકારક આ વરસાદ છે. મઘાનું મીઠું પાણી ખેડૂતોના ખેતરોમાં વાવેલા જે પાક હોય એને ડબલ ફાયદો કરે એ મઘાનું મીઠું પાણી કહેવાય મિત્રો. તો મિત્રો હજુ પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદી માહોલ જામશે. આગામી 28 તારીખથી લઈને પણ સારો એવો વરસાદ જામશે. અત્યારેથી લઈ આજથી લઈને 28 થી 29 તારીખ સુધી વરસાદી માહોલમાં સતત વધતો માહોલ જોવા મળશે. દક્ષિણ